જે રીતે ભાવનગર જિલ્લા અને શહેરની અંદર તમામ જાહેર રસ્તાઓ ઉપર, રોડ ઉપર અને માર્ગો ઉપર પશુઓ જે બિનવારસીઓ છે, બિનવારસી પશુઓ રોડ રસ્તા ઉપર પોતાનો ડેરો જમાવીને બેઠા છે, ત્યારે શહેરીજનોને અને જિલ્લાની અંદર જે અવર જવર કરતા વાહન ચાલકો હોય એને ખૂબ જ મોટી માત્રામાં મુશ્કેલી પડી રહી છે. રોજબરોજ ગમખ્વાર અકસ્માતો થાય છે, જેના કારણે માનવીઓના મોત નીપજે છે. આજે સવારનો જ બનાવ છે નારી ચોકડી ખાતે નેશનલ હાઈવે ઉપર. આ નેશનલ હાઈવે ઉપર રખડતા ઢોરો બેસેલા હતા. બંને બાજુ બેરિકેડ હોય છે, નેશનલ હાઈવેની સિક્યોરિટી હોય છે, તમામ 60 કિલોમીટરના અંતરે ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે, પરંતુ જ્યારે લોકોની સુખાકારી માટે, એની સુવિધા માટે કોઈ પણ એક્શન લેવાતા નથી. આ જે બનાવો બની રહ્યા છે એમાં જે ખૂટિયા ગણો તો ખૂટિયા એ ચૂંટાયેલા સત્તાધીશો છે, જે સત્તાના મદના નિશાની અંદર રહી લોકોની જે અગવડતાઓ થાય છે, લોકોને જે મુશ્કેલીઓ થાય છે એના ઉપરથી પર રહી અને લોકોને કેમ મુશ્કેલી પડે, લોકોના કેમ જીવ જોખમમાં મુકાય, આ તમામની વ્યવસ્થાઓ આ સત્તાધીશો કરી રહ્યા છે. કોર્પોરેશન વિસ્તાર હોય કે જિલ્લાનો વિસ્તાર હોય, સ્ટેટનો હાઈવે હોય કે નેશનલ હાઈવે હોય, તમામ જગ્યાએ અત્યારે હાલ જોવો તો ઢોર જે બેઠા હોય છે, જેના કારણે માનવીઓનું